લેવાઈ હોવાના સમાચાર હેલિકોપ્ટર મારફતે બોટને આંતરી લેવાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। બોટ ફિશિંગની હોવાની પ્રાથમિક વિગતો હાથ લાગી છે। બોટમાં સવાર લોકોને રાઉન્ડ અપ કરી બહાર કાઢી લેવાયા છે। કોસ્ટગાર્ડ દ્વારા બોટ વિશે હાલમાં તપાસ પણ ચાલુ કરી દેવાઈ છે। બોટમાં રહેલા લોકો કોણ છે તે વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા સામે આવી શકી નથી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જયદેવ કાઠી। જયદેવ, શું બધું અપડેટ? બિલકુલ ચિરાગ, જે રીતે જે શંકાસ્પદ એક બોટ જોવા મળી હતી, ખાસ કરી જાફરાબાદથી 20 થી 25 નોટિકલ માઇલ દૂર સુધી આ શંકાસ્પદ એક બોટ છે તે માછીમારોએ જોઈ હતી। ત્યારબાદ માછીમારો દ્વારા કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ આ જે શંકાસ્પદ બોટ છે તે મધદરિયાની અંદર ખૂબ સ્પીડમાં દોડધામ કરતી હતી ને એક શંકાસ્પદ મુવમેન્ટના કારણે કોસ્ટગાર્ડ દ્વારા જે હેલિકોપ્ટરથી આ બોટ અંગે તપાસ કરવામાં આવતી હતી। તેમની જે શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। દમણના મધદરિયામાંથી આ બોટને આંતરી લીધી હોવાની માહિતી છે હાલમાં મળી રહી છે। હેલિકોપ્ટર મારફતે આ બોટ છે તે આંતરી લેવામાં આવી છે ને ફિશિંગની બોટ હોવાનું ચિરાગ જાણવા મળ્યું છે। કેટલાક લોકો જે બોટમાં સવાર હતા તેમને પણ રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે। એટલે આ લોકો કોણ હતા, બોટ છે તે ક્યાંની હતી, અંદર બોટમાં શું શું હતું તે અંગે હજી સુધીમાં કોઈ સ્પષ્ટતા નથી કરી, પરંતુ જરૂરથી ઇન્ડિયન કોસ્ટગાર્ડની જે ટીમ છે તે ત્યાં દમણ નજીક પહોંચી ચૂકી છે ને આ બોટ છે તેમને હાથ ઉપર લેવામાં આવી છે ને ઉપરાંત તેના કેટલાક જે લોકો હતા તેમાં સવાર તેમને પણ રાઉન્ડ અપ કરી લીધા હોવાની માહિતી મળી છે ને હાલમાં તેમની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। બિલકુલ, ધન્યવાદ જયદેવ તમામ જાણકારી બદલ। તો આપને કહી દે કે આ બોટ હાથ લાગી ચૂકી છે, બોટમાં સવાર લોકોને પકડી પડાયા છે અને હજુ આ તમામ લોકોની પૂછપરછ ચાલુ હોવાના સમાચાર છે। અને હવે સમાચાર ગીર સોમનાથથી, જ્યાં પ્રભાસ પાટણ